નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, હવે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, જ્યાં દર્શક મિત્રો જો તમે હેલ્મેટ વગર નીકળ્યા તો તમારી સામે દંડાત્મક કાર્યવાહી થશે। આપ જુઓ કે જે પ્રકારે એક ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ છે ને તેના ભાગરૂપે દરેક જગ્યા પર વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે પ્રકારે આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે હવે હેલ્મેટ વગર આ તમે જો બહાર નીકળ્યા તો ચોક્કસપણે દંડની આ કાર્યવાહી તમારી વિરુદ્ધ થશે। જે પ્રકારે અકસ્માતના બનાવો વધી રહ્યા છે તેને અટકાવવા માટેના જે પ્રયત્નો છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમારે અગાઉ પણ જે પ્રકારે જણાવ્યું હતું કે આ ટ્રાફિક જે પ્રકારે લોકો વગર હેલ્મેટ નીકળતા હોય છે તેનામાં આ દંડાત્મક હવે જે ઈ ચલણ સ્પોટ પર જ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્કૂલ વર્દી વાનના પણ તમામ લોકોને પકડવામાં આવી રહ્યા છે। જો કે જે પ્રકારે લોકો હેલ્મેટ વગર તમે નીકળશો તો દંડાત્મક કાર્યવાહી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે। આપ જો કે જે પ્રકારે હવે ટ્રાફિક પોલીસે કડકાઈ અપનાવી છે ને દરેક જગ્યા પર આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સતત આ પ્રકારે ટ્રાફિક ડ્રાઈવ વડોદરામાં શરૂ થઈ ચૂકી છે અને જો કે ઠેક ઠેકાણે આ પ્રકારે આપ જો કે મોબાઈલ જો બેફામ રીતે આ લોકો વાહન ચાલકો પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે અને સતત આપ જો કે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમે દંડાત્મક કાર્યવાહી થશે। આ પ્રકારની હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જો કે બેફામ રીતે જે અકસ્માતના વણઝાર વધી રહ્યા છે તેને અટકાવવા માટેના પ્રયત્નો વડોદરામાં થઈ રહ્યા છે અને વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબના જે આદેશ છે અને તેને લઈને જ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હવે લાલ આંખ કરી છે। દરેક જગ્યા પર આ પ્રકારે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે। જુઓ કે તમે હેલ્મેટ વગર નીકળશો તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે હવે અકસ્માતોની વણઝાર વધી રહી છે અને અકસ્માતોના વણઝારને કારણે જ આ પ્રકારે અત્યારે રોકવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલાંની જો વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબે જે પ્રકારે લોકોને અવગત કર્યા હતા, લોકોને સૂચના આપી હતી અને જે હવે ઈ ચલણ એટલે કે આ ડાયરેક્ટ ઓટો સ્વીપ મશીન આપજો કે કેમેરામાં જ અહીંથી જ આ એક મશીન છે, મશીનમાં કેમેરો સાથે તેઓ અહીંયા ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે। સાથે જો તમારી પાસે ડેબિટ કાર્ડ આ જુઓ કે જે પ્રકારે લોકો અહીંયા હેલ્મેટ વગર નીકળી રહ્યા છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સતત આ પ્રકારની કાર્યવાહીથી એક અકસ્માતોને વણઝાર રોકવા માટેના પ્રયત્નો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સતત આ પ્રકારની કાર્યવાહીથી જ જે અકસ્માતો છે તેમાં અંકુશ આવી શકશે, કારણ કે વડોદરામાં આ પ્રકારના જે અકસ્માતોના કેસો વધી રહ્યા છે તેની પર અંકુશ લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને સતત આ પ્રકારની જે કાર્યવાહી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। સતત આ પ્રકારે આ કાર્યવાહી એટલે જરૂરી છે કારણ કે હેલ્મેટ વગર તમે નીકળશો તો આપ જુઓ કે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી આ કાલાઘોડા પાસે જે ટ્રાફિક પોઈન્ટ છે અહીંયા મંદરનીશ પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન સયાજીગંજ પાસે ત્યાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ ચૂકી છે એટલે તમે જો બહાર નીકળો તો હેલ્મેટ અચૂક પહેરશો, કારણ કે આ અકસ્માતોની વણઝાર રોકવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને વડોદરામાં આ પ્રકારે એક ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે પણ જે પ્રકારે 400થી વધુ આ જે સ્કૂલ વર્દી વાહન છે તેને પણ રોકવામાં આવી રહ્યા છે, કારણ કે જે બેફામ બનેલા જે સ્કૂલ વર્દી વાહન ચાલકો છે તેની સામે પણ લાલ આંખ થઈ રહી છે, કારણ કે જે બાળકોને છે 5-6ની કેપેસિટીની સામે 10થી 15 લોકો બેસાડતા હોય છે, ત્યારે હવે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આજે જે ટ્રાફિક ડ્રાઈવ છે ફરી એક વખત શરૂ થઈ ચૂકી છે અને આ જે પ્રકારે
ઘટનાઓ અકસ્માતોની જે વણઝાર વધી રહી છે તેને રોકવા માટેના પ્રયત્ન કરવામાં છે. રાજ્ય સરકાર પણ હવે કડક વલણ અપનાવી રહી છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે વડોદરામાં પણ આ તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જે હેલ્મેટ વગર જે નીકળતા હશે તેની સામે હવે કડક આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.